ચેપ્ટર 6 લેક્ચર નંબર આપણે 16 સ્ટાર્ટ કરીએ। 6.3 ને સંગત બધા જ મુદ્દા પતી ગયા। 6.3 સુધી ઉદાહરણ થિયરી બધું જ। સ્વાધ્યાય 6 માં એને સંગત ફક્ત 5 દાખલા બાકી છે, આપણે પહેલાં જોઈ લઈએ। ચાલો પહેલાં સ્વાધ્યાય 6 નો આપણે 20મો પ્રશ્ન જોઈએ। એક્સ પ્રચલ ટી સ્વરૂપમાં આપ્યો છે અને વાય પણ પ્રચલ ટી સ્વરૂપમાં આપેલો છે। તો આવા પ્રચલ સમીકરણવાળા વક્રના 2-1 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ લાવવાનો છે, બરાબર। ઢાળ એટલે શું થાય? ડીવાય બાય ડીએક્સ। ટૂંકમાં આનું આપણે ટીના સાપેક્ષે અને આનું ટીના સાપેક્ષે વિકલન કરીને બંનેનો ગુણોત્તર લઈશું, બરાબર। ચલો જુઓ 20મો પ્રશ્ન। પહેલાં એક્સ અહીંયા લખેલો છે, તો ઢાળ શોધવા માટે આપણે પહેલાં આ એક્સનું ટીના સાપેક્ષે વિકલન કરીએ। ડીએક્સ બાય ડીટી, ટી સ્ક્વેરનું થઈ ગયો 2t અને 3tનું થયું 3। આ ડીએક્સ બાય ડીટી આવી ગયો। આ જ પ્રમાણે હવે આપણે વાયનું વિકલન કરીએ તો ડીવાય બાય ડીટી કેટલા થશે? આ ઘાત આગળ એક ઓછી એટલે 4t થાય, અને આનું થાય -2। ક્લિયર? આ ડીવાય બાય ડીટી આવી ગયો, તો ડીવાય બાય ડીએક્સ થશે ડીવાય બાય ડીટી અને ડીએક્સ બાય ડીટીનો ગુણોત્તર। તો ડીવાય બાય ડીટી એ છે 4t - 2 અને ડીએક્સ બાય ડીટી છે 2t + 3। હવે આપણો ઢાળ શોધો તો જે અત્યારે ચલ ટી ઉપર અટકી ગયો છે। હવે રકમમાં આપણે ઢાળ કયા બિંદુએ શોધવાનું કીધું છે? 2-1। પણ આ 2-1 કિંમત કોની છે? યામ છે, એક્સ યામ છે 2 અને વાય યામ છે -1। એટલે 2 છે કિંમત એક્સની અને -1 છે કિંમત વાયની। તો આપણો ઢાળ તો ટી ઉપર આધારિત આવ્યો। તો હવે આ ટીને આપણે એક્સ વાયમાં ફેરવવા પડે, બરાબર। અધરવાઇઝ આ એક્સ વાયની કિંમતને ટીમાં ફેરવવી પડશે। તો ટીને અહીંયા એક્સ વાયમાં ફેરવા થોડા અઘરા પડશે, તો આપણે શું કરીએ છીએ, આ જે એક્સની કિંમત છે ને અને વાયની કિંમત એને આપણે ટીમાં ફેરવીએ છીએ। ચાલો તો પહેલાં એક્સ બરાબર 2 છે એને સંગત ટી કયો આવે આપણે જોઈ લઈએ। એક્સ બરાબર 2 ને સંગત ટી શોધવા એક્સની કિંમત અહીંયા આપણી પાસે છે t² 3t - 8, એટલે એક્સની કિંમત આ મૂકી। આ 2 આ બાજુ આવી ગયા અને -2 થઈને જોડે -10 થાય। 10ની બાદ બાકી 3 લાવવાની, બરાબર છે। અવયવ પાડીએ, 5 × 10 થાય એટલે t + 5 t - 2 એવા અવયવ પડ્યા। તો t બરાબર -5 અથવા t બરાબર 2, બે ઓપ્શન આવ્યા। એટલે એક્સ જ્યારે 2 હશે તો ટીની 2 કિંમતો અવેલેબલ છે, -5 અને +2। એ જ પ્રમાણે વાય કેટલા છે આપણી પાસે? વાય છે -1। જો અહીંયા રકમમાં વાય આ -1 છે ને, એટલે વાય -1 ને સંગત આપણે ટી શોધીએ। ચાલો આ વાય -1 હોય ત્યારે ટી શોધો છે, તો વાયની કિંમત આપણી પાસે છે જ અહીંયા 2t² - 2t² - 2t -5। વાયની આ કિંમત મુકાઈ ગઈ। -1 આ બાજુ આવે +1 થઈ જાય, આને -4 કરશે, 2 વડે બધાને ભાગી દઈએ એટલે t² - t -2, બરાબર। હવે 2ની બાદબાકી આપણે 1 લાવી છે, તો 2 × 2 થાય એટલે t - 2 t + 1 અવયવ પડે એટલે t બરાબર 2 અથવા t બરાબર -1। તો હવે એક્સને સંગત કયા ટી ચાલે છે? -5 અને 2, જ્યારે વાયને સંગત કયો ટી ચાલે છે? 2 અને -1। તો બંનેમાં કોમન કયો થયો? ટી બરાબર 2। ટૂંકમાં એક્સ વાયને સંગત ટી આમ કયો આવ્યો? 2, એટલે x 2 અને વાય -1 બંને શરતનું સમાધાન થાય, બરાબર, એક સાથે સમાધાન થાય ત્યારે ટી કયો લેવાશે આપણે? તો જે બંનેમાં કોમન આવ્યો તે કયો આવ્યો કોમન? 2, બરાબર। ટીની સંગત કિંમત કેટલી મળી ગઈ? 2। તો આપણે ઢાળ શોધવાનો છે એક્સ યામ 2 અને વાય યામ -1 હોય ત્યારે, એટલે કે ડીવાય બાય ડીએક્સ શોધવો છે આપણે 2-1 બિંદુએ। તો આ ઢાળ કોને સમકક્ષ થાય? તો એ ઢાળ એટલે કે ડીવાય બાય ડીએક્સ ટીની કિંમત 2 હોય એને સમકક્ષ થાય। કેમ? આપણે અહીંયા સમજ્યા છીએ કે જ્યારે એક્સ વાય 2-1 છે એ જ સમયે ટી કેટલો છે? 2। તો જ્યારે એક્સ વાય 2-1 છે એ સમયે ટી કેટલો થાય? 2 થાય। તો આપણો ઢાળ જે ટીની કિંમત ઉપર આધારિત આવ્યો છે 4t - 2 અને 2t + 3 હતા, એમાં ટીની કિંમત મેં અહીંયા 2 મૂકી દીધી। 4 દુ 8 ઓછા 2 6 અને 2 દુ 4 વત્તા 3 7, 6/7 આપણો જવાબ થયો। હવે સ્વાધ્યાય 6 નો આપણે 21મો પ્રશ્ન જોઈએ। y બરાબર mx + 1 એ આ વક્રનો સ્પર્શક હોય તો m શોધો। આ રેખા આનો સ્પર્શક છે અને m આપણે શોધવાનો છે, બરાબર। હવે અહીંયા થોડું તમે સમજો તો આ પરવલયનું સમીકરણ છે, y² = 4ax નું વ્યાપક સ્વરૂપ। અને આ કઈ રેખાનું સ્વરૂપ છે? y બરાબર mx + c સ્વરૂપ, જ્યાં m ઢાળ હોય અને c આ y અંતઃકોણ હોય એવા સ્વરૂપનો આ રેખાનું સમીકરણ દર્શાવ્યું છે। આટલું બેઝિક કન્સેપ્ટ જે જૂનો છે એ યાદ આવવો જોઈએ, બરાબર। પરિસ્થિતિ કેવી છે ઓળખાવી જોઈએ।
કારણ ઘણી વખત એવી પરિસ્થિતિનો ઉપયોગ ડાયરેક્ટ થતો હોય છે, બરાબર. અહીંયા જોઈએ આપણે, ચાલો 21મો પ્રશ્ન. આ વક્ર અને આ રેખા, બરાબર. હવે આ રેખાનો ઢાળ કેટલો છે? એમ છે, ધ્યાન આપજો. ચાલો, વક્ર છે y² = 4x. ઢાળ શોધો. આપણે વિકલન કરીએ, તેનું વિકલન થાય 2y, yનું dy/dx અને 4xનું 4 થાય. 2y આની નીચે આવે એટલે dy/dx થઈ જાય 4/2y, બરાબર. 2 દુ 4 છેદ ઉડી એટલે 2/y થઈ જાય, બરાબર. dy/dx એટલે ઢાળ. આ પણ કોનો ઢાળ? વક્રના કોઈ પણ સ્પર્શકનો ઢાળ છે 2/y. તો આપણે વક્રનું કોઈક બિંદુ x1 y1 લઈએ, બરાબર છે, તો એનો ઢાળ શું થઈ જાય? y જગ્યાએ આપણે y1 મુકાઈ ગયો. હવે રકમ પ્રમાણે આ રેખા આ વક્રનો સ્પર્શક છે, તો આપણે એમ શોધો છે, તો આ રેખાને સંગત એમ શોધવા આપણે આ રેખાનો જે ઢાળ છે એનો ઉપયોગ કરીએ. તો ઢાળ કેટલો છે? એમ. તો ઢાળ એમ, આ ઢાળ છે એની જગ્યાએ એમ મૂકી દીધો, m = 2/y. એટલે શું આવી ગયું? વક્રના કોઈ પણ બિંદુ જે x1 y1 છે એનો આ ઢાળ m સાથેનો સંબંધ આવી ગયો, બરાબર. આમાં હું y1 ને કરતા બનાવી દઉં તો y1 કેટલા થઈ જશે? 2/m થઈ ગયા. એટલે y1 નો m સાથેનો એક સંબંધ આપણે રેડી કર્યો છે. અહીંયા રકમને આપણે નંબર 1 આપ્યો છે, આ સંબંધ આપ્યો નંબર 2 આપ્યો. હવે આગળ વધીએ તો x1 y1 એ આ વક્ર એક ઉપર છે, એક ઉપર એટલે આપણે આ જે વક્ર છે એની ઉપર, કારણ કે વક્રનું કોઈ પણ બિંદુ એવું આપણે વાત કરી. તો આ યામ વક્રના આ સમીકરણનું સમાધાન કરે. એટલે x જગ્યાએ x અને y જગ્યાએ y1 મૂકી દીધા એટલે y1² 4x1 થયા, બરાબર. y1² 4x1 થયા ને. હવે અહીંયા y1 ની આ કિંમત જે આપણે 2/m છે અહીંયા મૂકી દઈએ તો y1² એટલે 2/m નો સ્ક્વેર શું થઈ જાય? 4/m² થઈ જાય. સામે 4x1 તો છે જ, બંને સાઈડથી 4 કેન્સલ થઈ જાય. x1 નીચે આવે, સોરી, બંને 4 કેન્સલ કરી નાખો એટલે x1 = 1/m² થઈ ગયું. ટૂંકમાં y1 ની કિંમત m માં અને x1 ની કિંમત m માં આવી ગઈ. એટલે કે x1 y1 બિંદુ આપણું x1 થઈ ગયું 1/m² અને y1 થઈ ગયો 2/m. હવે જે આ રેખા ઉપર છે, કઈ રેખા છે? y = mx + c. એમાં x આમ x1 મૂકી દીધો અને y1 મૂકી દઈએ તો x જગ્યાએ x1 અને y જગ્યાએ શું લખવું પડે? y1 મૂકવું પડે. તો આ x1 ની કિંમત 1/m² છે, y1 ની કિંમત 2/m છે. તો y1 જગ્યાએ આપણે 2/m મૂક્યા, આ આગળનો m તો છે જ, અને આ જે x1 છે એ x1 ની કિંમત 1/m² આપણે અહીંયા મૂકી છે, +1 તો ખરો જ, એક m કેન્સલ થઈ જાય એટલે આ થઈ ગયા 2/m, આ થઈ ગયા 1/m. 1/m ને આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય, અથવા એમ ન કરવું તો એમ લસર લઈ લીધો એટલે બધાને m વડે ગુણાકાર કર્યો એટલે 2 આવી ગયા. અહીંયા m વડે ગુણાકાર થાય એટલે 1 આવે, અને અહીંયા m વડે ગુણાકાર કરો એટલે અહીંયા m આવી જશે. તો આ 1 અહીંયા બાદ થઈ જશે એટલે m બરાબર કેટલા થઈ જાય? 1. ખ્યાલ આવી ગયો? એટલે એક આ ગણતરીથી, લોજિકથી આપણે જવાબ લાવ્યા. હવે એક કન્સેપ્ટ છે, થિયરી છે, બરાબર, સૂત્ર છે, પરિસ્થિતિ છે, આપણે એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ જવાબ કઈ રીતે શોધે એ આપણે જોઈએ હવે. એટલે આપણે જે આ m = 1 લાવ્યા, આ જવાબ આપણે બીજી રીતે લાવીએ છીએ, બરાબર. બીજી રીતે જોઈએ. હવે અહીંયા એક થિયરી છે અથવા સૂત્ર છે જે તમે સમજો એ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ y = mx + c રેખા એ આ પરવલય y² = 4x નો સ્પર્શક હોય તો એની શરત છે c = a/m, બરાબર. c a અને બધું શું છે આપણે સમજીએ. તો y = mx + c માં x અને y ચલ છે, m છે આ રેખાનો ઢાળ અને c છે આ રેખાનો y અંતખંડ. ખ્યાલ આવી ગયો? અને y² = 4x માં અહીંયા પણ y અને x તો ચલ થયા અને 4a એની સાથેનો સંગત જે a આવે છે તે અહીંથી a આવ્યો, ઢાળમાંથી m આવ્યો, અને આ જે y અંતખંડ છે એ c છે, બરાબર. એટલે અહીંથી c, અહીંથી m અને અહીંથી a લીધો છે એટલે આ પ્રમાણે c = a/m થાય, બરાબર. ફરી સમજાવું, શરત શું કહે છે? જો આ પ્રકારની કોઈ રેખા આવા પરવલયને સ્પર્શે એટલે કે એનો સ્પર્શક હોય તો આ શરત છે c ની કિંમત કેટલી હોય? a/m જેટલી થાય. તો આ નિયમનો આપણે ઉપયોગ કરી દઈએ. તો આપણી રકમમાં જે y² પરવલય કયો છે? y² = 4x વાળો છે, બરાબર. તો આ y² = 4x ને y² = 4ax સાથે સરખાવીએ, બરાબર. તો x નો સહગુણક 4a, અહીંયા x નો સહગુણક 4, એટલે 4a અને 4a બંને સરખાવી દીધા એટલે એ કેટલા મળી ગયા આપણને? 1. ચલો, એની કિંમત મળી ગઈ છે. બીજું કે y = mx + c એ આપણી રકમમાં રેખા શું આપી છે? y = mx + 1 આપ્યો છે. તો આને આની સાથે સરખાવીશ તો ડાયરેક્ટ તમને c = 1 તો દેખાય જ છે. એટલે a 1 આવી ગયો, c 1 આવી ગયો. તો a અને c ની કિંમત આપણે અહીંયા મૂકી દેવાની. c બરાબર શું છે? a/m. c 1 આવ્યો, a પણ 1 આવ્યો, m આપણે શોધો છે તો m કેટલો થઈ ગયો? 1. આ શોર્ટમાં આવી જાય. ખ્યાલ આવી ગયો? એટલે આ થિયરીનો એટલે કે આ કન્સેપ્ટનો પણ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. ચલો, તો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે આપણે સ્વાધ્યાયનો 22મો પ્રશ્ન જોઈએ છે.
વક્ર આપણને આપેલો છે, બરાબર. આ વક્રના 1 1 આગળના અભિલંબનું સમીકરણ લાવવું છે. સિમ્પલ છે, બરાબર. આગળ તો આપણે ગણેલા પ્રકારના પ્રશ્નો છે. વિકલન કરીને dy/dx લાવીશું. dy/dxમાં આપણે 1 1 મૂકીશું એટલે શું આવી જાય? આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ આવશે. સ્પર્શકના ઢાળ પરથી અભિલંબનો ઢાળ લાવી દેવાનો, એટલે જે અભિલંબનો ઢાળ મળશે એ ઢાળ અને આ બિંદુ એનો ઉપયોગ કરીને આપણને અભિલંબનું સમીકરણ મળી જશે, બરાબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. વક્ર અહીંયા કયો આપણે 2y + x² = 3 છે. વિકલન કરી દઈએ. બે અચળ yનું dy/dx અને x² નું વિકલન થાય 2x, 3 નો 0. 2x સામે મોકલી દો, -2x થાય. બે નીચે આવતો રહે એટલે -x થઈ જશે. આ dy/dx આવી ગયો. હવે આપણે કયા બિંદુની વાત કરી હતી? જુઓ તો તમે રકમમાં 1 1 બિંદુ, બરાબર. એટલે x 1 1 બિંદુ મૂકશું એટલે x અને y બંને આમ 1 થઈ ગયા. અહીંયા x બરાબર 1 મૂકી દીધું એટલે -1 આવી ગયો. તો -1 શું થયો? સ્પર્શકનો ઢાળ થયો, બરાબર. અને વક્રને આ 1 1 આગળના અભિલંબનો ઢાળ કેટલો થઈ જાય? તેના વિરોધીનો વ્યસ્ત. વિરોધી એટલે માઇનસનો પ્લસ ઈએસ અને વ્યસ્ત એટલે 1નો વ્યસ્ત તો 1 જ લેવાનો. એટલે +1 થાય. અભિલંબનો ઢાળ કેટલો થઈ ગયો? +1. તો સિમ્પલ, આ ઢાળ છે અને આ બિંદુ છે. તો સમીકરણ અભિલંબનું મળી જશે. હવે y - y1 ઢાળ m x - x1. x અને y બંને આમ 1 1 તો છે જ, અને ઢાળ આપણને કેટલો મળે છે? 1 મળે છે. એટલે ઢાળ 1 મૂકી દીધો. બ્રેકેટ ખોલી દઈએ. બંને સાઈડથી -1 તો નીકળી જવાના, બરાબર છે. તો x બરાબર y થઈ ગયું. અહીંયા આપણે શું થઈ જાય? x બરાબર y થઈ જાય. yને આપણે આ બાજુ લાવી દઈએ એટલે x - y બરાબર 0, બરાબર. જે આપણે માંગેલા અભિલંબનું સમીકરણ થઈ જાય. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. અચ્છા, એટલે વિકલ્પ જોઈ લઈએ તો અહીંયા સાચો વિકલ્પ કયો થઈ જાય છે? 2 થઈ જાય છે, બરાબર ને. હવે આપણે નેક્સ્ટ રકમ જોઈએ. હવે આપણે સ્વાધ્યાય 6નો 23મો પ્રશ્ન જોઈ લઈએ. વક્ર છે x² = 4y. આ વક્રના આ બિંદુમાંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધવાનું છે. તો આ પ્રશ્ન તો આપણે આગળ આવી ગયો છે. ઉદાહરણ 45 ગણીતું. જો વક્ર x² 4y 1 2 બિંદુનો અભિલંબ. જો ઉદાહરણ 45 વક્ર x² 4y બિંદુ 1 2 ના અભિલંબનું સમીકરણ. ઉદાહરણ 45 આપણે ગણિતું. અને ઉદાહરણ 45 આપણે વિડીયો લેક્ચર નંબર 14માં ગણ્યું છે, બરાબર. તમે 14મો લેક્ચર જોઈ શકો છો. ત્યાં આ પ્રશ્ન ગણેલો તમને મળશે. એમાં સાચો વિકલ્પ કયો આવે છે? x + y = 3, બરાબર છે. તો હવે આપણે એના પછીનો પ્રશ્ન સ્વાધ્યાય 6નો 24મો જોઈ લઈએ. વક્ર આપણને આપેલો છે 9y² = x³. આ વક્ર પરના ખાલી જગ્યા બિંદુઓ આગળ દોરેલા અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે છે. યામાક્ષો સાથે સમાન અંતઃખંડ, બરાબર. હવે એનો અર્થ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ધારો કે આ અક્ષો છે, આ અક્ષોને રેખા છેદે છે. આ x અક્ષ, આ y અક્ષ છે. તો આ બિંદુ માનો કે A0 છે, તો રેખાનો x અંતઃખંડ થયો A, અને y અક્ષ પરનું આ બિંદુ 0 B ધારો કે છે, અને y અંતઃખંડ થઈ જાય B. હવે આ રેખાનો ઢાળ આપણે ગણીએ તો y એમનો તફાવત B - 0. એ જ ક્રમમાં x એમનો તફાવત 0 - a. આનો ઢાળ શું થયો? -b/a. હવે આ રકમમાં શરત શું કહે છે? યામાક્ષ અંતઃખંડ કેવા છે? સરખા છે. એટલે આ a અને b ની કિંમત કેવી છે? સરખી થાય. હવે a અને b સરખા હોય તો કેન્સલ થઈને શું વધે? -1 વધે. ખ્યાલ આવી ગયો? એટલે આ નિયમ જ છે કે જો કોઈ રેખાના યામાક્ષો સાથેના અંતઃખંડો સરખા હોય ને તો રેખાનો ઢાળ કેટલો હોય? -1 જ હોય. અને કઈ રીતે હોય એ આપણે અહીંયા સમજાવી દીધું. ખ્યાલ આવી ગયો? એટલે યાદ રાખવાનું તમારે કે અક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવતી રેખાનો ઢાળ કેટલો? -1. પછી એ રેખા ગમે તે હોય, સ્પર્શક હોય, અભિલંબ હોય કે એની સિવાયની કોઈ પણ રેખા, બરાબર છે. એટલે કે અક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે એ રેખાનો ઢાળ -1 છે, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો ફરી એકવાર રકમ જોઈએ. વક્ર ઉપરનું બિંદુ આપણે શોધવાનું છે. એવું બિંદુ શોધવાનું છે કે જ્યાં દોરેલો અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે. ચલો જુઓ 24મો પ્રશ્ન. વક્ર આપણને આપેલો છે 9y² = x³. વિકલન કરીએ. 18y, yનું dy/dx સામે x3 3x². dy/dx કેટલા થઈ જાય? 3x² / 18y આવશે, બરાબર. શું આવશે? આ 3x². એના છેદમાં આપણે 18y મૂકી 3 6 છે દોડી જાય ને, 3 6 એટલે ઉપર x² નીચે 6y. ખ્યાલ આવી ગયો? આ રીતે ઢાળ આવી ગયો છે x²/6y. તો વક્રના કોઈ પણ બિંદુ x1 y1 આગળ આ ઢાળ કેટલો થઈ જાય? x1² / 6y1 થાય. x1² / 6y1.
હવે x1 y1 બિંદુએ તો અભિલંબનો ઢાળ કેટલો થઈ જાય અને વિરુદ્ધનો વ્યાસ એટલે 6y1 ઉપર આવ્યા, x1 નીચે આવ્યા, પ્લસનું માઇનસ કર્યું. આ શું આવે છે? વક્રના કોઈપણ બિંદુ x1 y1 આગળ અભિલંબનો ઢાળ આવી ગયો. બરાબર છે. હવે રકમમાં શરત જે આપી છે પ્રમાણે અભિલંબ અક્ષો પર સમાન અંતઃખંડ કાપે છે. હવે આપણે હમણાં સમજ્યા પ્રમાણે જો કોઈપણ રેખા અક્ષો પર સમાન અંતઃખંડ કાપે તેનો ઢાળ કેટલો હોય? -1. તો અહીંયા અભિલંબ અક્ષો પર સમાન અંતઃખંડ કાપે છે માટે અભિલંબનો ઢાળ કેટલો થઈ જાય? -1 થઈ જાય. તો આ પણ અભિલંબનો ઢાળ છે, આ પણ અભિલંબનો ઢાળ છે. અભિલંબનો ઢાળ જે છે એની કિંમત અહીંથી લઈ શકાય એટલે આ -1 બરાબર થઈ જાય. ખ્યાલ આવી ગયો? એટલે -6y1/x1² અહીંયા કિંમત મૂકી દીધી. બંને બાજુથી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, x1² ઉપર જાય એટલે x1² = 6y1. આ x1 અને y1 એક સંબંધ આવી ગયો. તો બીજો સંબંધ આપણી પાસે છે જ. કઈ રીતે? કે ભાઈ આ બિંદુ તો વક્ર પર જ છે એટલે આ x1 y1 બિંદુ એ વક્રના સમીકરણનું સમાધાન કરે. વક્રનું સમીકરણ કયું છે? 9y² = x3. એટલે અહીંયા y જગ્યાએ y1, x જગ્યાએ x1 આવશે. બરાબર. એટલે x1 y1 એક આ સંબંધ અને એક નવો સંબંધ તૈયાર થયો. આ પરિણામ 2 અને હવે જે બનશે પરિણામ 3. તો એના ઉપરથી આપણે x1 અને y1 મળી જાય. બરાબર. આપણે બિંદુ શોધવાનું છે. બિંદુ એટલે x1 y1 ના યામ શોધન થયા ને. ચલો જોઈએ શું કરીશું. બરાબર ને, x1 y1 એ વક્ર એક ઉપર છે એટલે વક્રના સમીકરણમાં આપણે આ યામ મૂકીએ છીએ. ચાલો તો 9y1² = x1³ આવી ગયું. હવે આપણે પરિણામ 2માં y1 ની કિંમત જે છે x1²/6 એ મૂકી દીધી. 9 y1 ની કિંમત x1²/6 અને એની ઉપર 2 ઘાત છે. x1 ઘન તો છે જ. હવે 2 ઘાત અહીંયા એપ્લાય કરો એટલે x1 ની 4 ઘાત થઈ, 6 નો વર્ગ 36 થયો, 9 ચોક 36 એટલે x1/4 છેદમાં 4 આવ્યા, 4 અહીંયા ઉપર આવી ગયા. તો આ 4x1 આ બાજુ આવે ને એમાંથી x1 ઘન કોમન આવી જાય. બરાબર. આ બંનેમાંથી x1 ઘન કોમન લો એટલે અહીંયાથી x1 અહીંયાથી 4 વધે એટલે x1 - 4 વધ્યા. બરાબર. હવે રકમમાં કીધું છે પ્રમાણે x1 તો does not equal 0 તો x1³ અહીંયા ગુણાકારમાં 0 છે એટલે આ 0 થાય તો આ 0 થાય એટલે x1 - 4 એ 0 હોય તો x1 = 4 થઈ જાય. એ કિંમત અહીંયા લખાઈ ગઈ. બીજો અથવામાં ઓપ્શન શું આવે? આ x1³ 0 હોય તો x1³ 0 તો x1 0 થાય. રકમમાં જે શરત છે પ્રમાણે x1 તો 0 થવાનું નથી. ચાલો તો x1 4 આવી ગયા. હવે y1 સુધા પરિણામ 2 જે છે y1 = x1²/6 આ પરિણામ 2માં x1 ની કિંમત 4 આપણે અહીંયા મૂકી દઈએ એટલે 4નો વર્ગ 16 થાય. 16/6 2 ભાગ છે એટલે 2 8 2 3 એટલે 8/3 જવાબ આવી જાય. આ y1 આવી ગયો એટલે આપણે જે બિંદુ માગ્યું છે એનો x યામ 4 અને y યામ -8/3 થઈ ગયો. સાચો વિકલ્પ થયા છે એ x યામ 4 y યામ 8/3. ક્લિયર? તો હવે આ સ્પર્શક અભિલંબનો જે મુદ્દો હતો ને 6.3 સુધી બધા ટોપિક પૂરા થઈ ગયા. સ્વાધ્યાય 6માં એને સંગત જે દાખલા હતા બધા આપણે પૂરા કરી દીધા. બરાબર છે. હવે નવો ટોપિકમાં નવો થિયરી જોઈને પછી બીજા દાખલા આપણે જોઈશું. હવે થિયરીનો નેક્સ્ટ મુદ્દો છે આસન્ન મૂલ્યો. આસન્ન મૂલ્યો એટલે અર્થ શું થાય? એપ્રોક્સિમેટ વેલ્યુ, આશરે કિંમત, લગભગ કિંમત. બરાબર છે. સમજીએ. ધારો કે f વિધેય છે જેનો પ્રદેશ કોઈ d છે અને સપ્રદેશ r છે. હવે d ડોમેઇન, તો d શું છે? તો એ r નો કોઈ પણ ઉપગણ હોઈ શકે. બરાબર. હવે આવા વિધેય f નો ચલ y અને x સાથેનો સંબંધ આ પ્રકારે છે, y = fx છે. તો અહીંયા x ની કિંમતમાં આપણે જેમ ફેરફાર કરીશું એ પ્રમાણે y ની કિંમતમાં ફેરફાર થાય. તો x માં થતો સૂક્ષ્મ ફેરફાર એ Δx છે. બરાબર. તો x માં થતા સૂક્ષ્મ ફેરફારને અનુરૂપ y માં થતો જે સૂક્ષ્મ ફેરફાર છે એને આપણે Δy વડે દર્શાવીશું. x માં થતો ફેરફાર કેટલો થયો? Δx. અને હવે અહીંયા x બદલાય, બરાબર, તો એના કારણે y બદલાય એટલે x માં જે સૂક્ષ્મ ફેરફાર થયો એના કારણે જે y માં જે સૂક્ષ્મ ફેરફાર થાય, બરાબર, એને આપણે Δy વડે દર્શાવીશું. જ્યાં Δy એ f(x + Δx - fx) એટલો હશે. આ પરિણામ તમારે ખાલી યાદ રાખવાનું છે. y માં થતો સૂક્ષ્મ ફેરફાર કેટલો હોય? તો f(x + Δx - fx) એટલો હોય. બરાબર છે. કારણ કે y માં ફેરફાર કોના કારણે થયો? x ના કારણે. હવે x માં ફેરફાર કેટલો થઈ ગયો? Δx. એટલે x માં મેં +Δx કર્યા. બરાબર. તો એના x માં જે ફેરફાર થયો એના આધારે y માં કેટલો ફેરફાર થશે? તો f(x + જે Δx ની કિંમત છે એમાંથી f(x) માઇનસ કરી નાખો એટલો y માં ફરક થયો કે ભાઈ. ખ્યાલ આવી ગયો? હવે 2-4 અમુક ટોપિક હોય, મુદ્દા હોય, એના અર્થ આપણે સમજવા ધ્યાનમાં રાખીશું. એમાં
પહેલો મુદ્દો છે નોટમાં, dx વડે દર્શાવાતું xનો વિકલ, dx વડે આ શું કહેવાય છે? xનો વિકલ કહેવાય. એ xનો વિકલ જે dx છે ને એ ડેલ્ટા એક્સથી વ્યાખ્યાયિત છે. એટલે કે dx અને ડેલ્ટા એક્સ બંને કેટલા હોય છે? સરખા હોય છે. બરાબર. અને yનો વિકલ જે dy કહેવાય, એક્સના વિકલને આપણે dx કીધું, એમ yનો વિકલ શું કહેવાય? dy. હવે dx એ લગભગ ડેલ્ટા એક્સ જેટલો હોય છે, પણ જે dy છે ને એ એક્ઝેક્ટ ડેલ્ટા વાય જેટલો થતો નથી. એ f'(x) ઇન્ટુ dx જેટલો થાય, અથવા આ f'(x) એટલે dy બાય dx કહેવાય, f'(x) શું કહેવાય? dy બાય dx કહેવાય. અને dx અને ડેલ્ટા એક્સ સરખા છે એટલે dx જગ્યાએ ડેલ્ટા એક્સ લખી નાખ્યા. બરાબર. તો અહીંયા આપણે આજે પોઈન્ટ આવ્યા છે ને, dy ડેલ્ટા એક્સ ડેલ્ટા વાય, એ બધી કિંમતોનો ભૌમિતિક અર્થઘટન આપણે હમણાં સમજીએ છીએ. હવે જો એક્સની સાથે તુલના કરીએ તો dx અને ડેલ્ટા એક્સ તુલનાત્મક રીતે ઘણા નાના છે, તથા dy એ ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય છે. એટલે કે dy એ એપ્રોક્સિમેટ ડેલ્ટા વાય થાય છે. જો dx અને ડેલ્ટા એક્સ કેટલા કીધા? સરખા કીધા. એટલે dy અને ડેલ્ટા વાય સરખા નથી, પણ લગભગ સરખા છે, એપ્રોક્સિમેટ સરખા છે. આ બંનેનો અર્થ આપણે હમણાં ભૌમિતિક અર્થઘટનમાં સમજીશું. બરાબર. dx અને ડેલ્ટા એક્સ સરખા છે, જ્યારે dy અને ડેલ્ટા વાય લગભગ સરખા છે. કઈ રીતે, શા માટે, આપણે હમણાં જોઈએ. અને આ પરિણામ પણ કઈ રીતે સેટ થયું એ પણ તમને આમ તો અંદાજો આવી જવો જોઈએ. છતાં આપણે અહીંયા બતાવીએ, y બરાબર fx હોય તો આનું એક્સના સાપેક્ષે વિકલન કરું તો dy બાય dx આપણે શું લખી દઈએ? f'(x) લખી દઈએ. તો dy અહીંયા રાખો, f'(x) છે જ, અને dx ઉપર આવી જાય એટલે dy બરાબર શું થઈ ગયું? f'(x) ઇન્ટુ dx થઈ ગયો. આના પરથી આ dy ને અહીંયા રાખો, dx અહીંયા આની સાથે આવી ગયા એટલે dy બરાબર f'(x) ઇન્ટુ dx. અને આગળ આપણે સમજ્યા dx અને ડેલ્ટા એક્સ તો સરખા છે જ, એટલે dx જગ્યાએ ડેલ્ટા એક્સ લખી નાખ્યો. અને f'(x) એટલે dy બાય dx કહેવાય, એમ f'(x) ને dy બાય dx લખ્યો. એટલે આ સંબંધ આ પ્રમાણે છે. ક્લિયર? તો હવે એક્સમાં ફેરફાર કરીએ તેના કારણે વાયમાં કેટલો ફેરફાર થાય એ શોધવા માટેનું આપણે સૂત્ર જે છે ને આનું થોડું મોડિફિકેશન કરીએ છીએ. જો ડેલ્ટા વાય બરાબર f(x) પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ fx જેટલું આપણે લખ્યું હતું. હવે એમાં મોડિફિકેશન આપણે જોઈ લઈએ. આ fx ને મેં સામે લાવી દીધા. f(x) પ્લસ ડેલ્ટા એક્સ બરાબર શું લખી નાખ્યું? fx પ્લસ ડેલ્ટા વાય લખ્યા. બરાબર છે. હવે આ fx તો આ રહ્યા, ડેલ્ટા વાયની કિંમત આપણે હમણાં જોઈએ આગળ કેટલી થાય? dy બાય dx ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. ખ્યાલ આવી ગયો? બસ આ જવાબ થઈ ગયો. એટલે કે f(x) પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ લગભગ fx પ્લસ આ ડેલ્ટા એક્સ આવી રહ્યા. આ dy બાય dx શું લખી નાખ્યો છે? f'(x) લખી નાખ્યો છે. તો કોઈ પણ એફનું એપ્રોક્સિમેટ વેલ્યુ શોધવું હોય ને તેનું આ સૂત્ર છે. આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું. શું યાદ રાખીશું? f(x) પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ, આ જે એક્સ ઉપર છે એની ઉપર f એપ્લાય થાય, પ્લસ એ જ એક્સ ઉપર f' એપ્લાય થાય છે, એટલે fx પ્લસ f'(x) ઇન્ટુ ડેલ્ટા એક્સ. ક્લિયર? હવે વાયનો એક્સના વિશે વિકલિત એ વાય અને એક્સના વિકલો જે dy અને dx એનો ગુણોત્તર છે. વાયનો વિકલ કહેવાય dy, એક્સનો વિકલ કહેવાય dx. હવે વાયનો એક્સના વિશે વિકલિત આપણે શું કહીએ? dy બાય dx કહીએ. તો dy બાય dx એકચ્યુઅલમાં શું કહેવાય? dy અને dxનો ગુણોત્તર કહેવાય છે. એ વસ્તુ આ વાક્ય કહેવા માંગે છે. ક્લિયર? તો હવે હમણાં મેં જે કીધું આપણે કે ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય, dx અને dy એનો ભૌમિતિક અર્થઘટન આપણે સમજીએ. ચાલો, એ ભૌમિતિક અર્થઘટન સમજવા મેં અહીંયા એક્સ અક્ષ, આ વાય અક્ષ અને એક આ વક્ર લીધેલો છે. y બરાબર fx ગમે તે વક્ર હોઈ શકે. હવે એને કોઈ એક સ્પર્શક અહીંયા હું બનાવું છું. જે સ્પર્શક બનાવી દીધું મેં. બરાબર છે. હવે આ જે સ્પર્શ બિંદુ છે એ માનો કે કોઈ પી બિંદુ છે જેનો એક્સયામ એક્સ અને વાયામ આપણે વાય કહી દઈએ. બરાબર. હવે આ બિંદુથી આપણે જમણી સાઈડ વધીએ એટલે એક્સમાં થોડો ફેરફાર થાય. બરાબર. માનો કે એક્સમાં ફેરફાર મેં આટલો કર્યો છે, જે અહીંયા બતાવ્યો. એક્સમાં ફેરફાર મેં આ dx ધારો કે અંદાજે કીધો. તો આ જે પણ બિંદુ હશે એનો એક્સયામ કેટલો થઈ જાય? તો અહીંયા સુધી આટલી લેન્થ આપણી એક્સ હતી, હવે એમાં dx વધારો થઈ ગયો. એટલે આ જે બિંદુ હશે એનો એક્સયામ શું થઈ જાય? એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, સોરી dx લખ્યું છે ને આપણે, તો આને સંગત જે એક્સયામ આવશે એ કેટલું થઈ જશે? એક્સ પ્લસ dx થાય. તો હવે આ એક્સમાં જે ચલન થયું, એક્સમાં જે ફેરફાર થયો એના કારણે વાયમાં કેટલો ફેરફાર થયો એ આપણે અહીંયા સમજીએ. તો આ જે સ્પર્શક રેખા છે એને સંગત
આપણે વાયમાં ફેરફાર લખીએ, સમજો, ધ્યાન આપજો. આ બિંદુ જેનો એક્સયામ એક્સ, વાયયામ વાય, એટલે આ અંતર એક્સ, આ અંતર એક્સ અને આ ઊંચાઈ વાય છે. હવે એક્સમાં મેં ફેરફાર કર્યો ડીએક્સ જેટલો, તો એ એક્સમાં જે ફેરફાર ડીએક્સ જેટલો થયો એના કારણે વાયમાં કેટલો ફેરફાર થાય છે, એ વાયનો ફેરફાર હું આટલો સમજું તો આ વાયનો ફેરફાર આપણે ડીવાય કહી દઈએ. વાયનો ફેરફાર આ મેં કીધો ડીવાય, જે કેટલો છે, આટલો છે. ખ્યાલ આવ્યો? તો આ જે બિંદુ આવ્યું, આ જે બિંદુ આવે છે, આ બિંદુ, એને યામ શું કહી શકાય આપણે? તો આ બિંદુનો એક્સ યામ, એટલે આટલું અંતર થાય. આ અંતર કેટલું કહેવાય? અહીં સુધીનું અંતર એક્સ અને અહીંથી આટલું અંતર ડીએક્સ, તો એક્સ પ્લસ ડીએક્સ થાય આનો એક્સ યામ. અને એ પ્રમાણે આ બિંદુનો વાયયામ કેટલો? તો આટલી ઊંચાઈ હતી વાય, આટલી હાઇટ કેટલી છે વાય, અને એમાં ફેરફાર કર્યો ડીવાય જેટલો, એટલે એનો વાયયામ થઈ જાય વાય પ્લસ ડીવાય થઈ જાય. ખ્યાલ આવી ગયો? હવે આ જે એક્સમાં ફેરફાર ડીએક્સ કર્યો એ ફેરફાર આપણે સ્પર્શકને સંગત જે બિંદુ આવે છે એના યામને અનુરૂપ બતાવ્યું. હવે આ જ ફેરફારને અનુરૂપ વક્ર પરના બિંદુમાં શું ફેરફાર થાય? તો આ જે ફેરફાર ડીએક્સ છે એને સંગત વક્ર પરનું બિંદુ આપણને કયું મળે? આ મળે. આ બિંદુને આપણે એસ કહી દઈએ. આ બિંદુને માનો કે હું ક્યુ કહું છું. તો હવે અહીંયા આ બિંદુને સંગત એક્સમાં ફેરફાર કેટલો? તો કે આટલો જ છે. હવે આ ફેરફારને આપણે ડેલ્ટા એક્સ કહીએ, તો એ ડેલ્ટા એક્સ પણ આટલો જ છે. એટલે કે ડીએક્સ અને ડેલ્ટા એક્સ કેટલા થઈ ગયા? સરખા થઈ ગયા. જ્યારે આ બિંદુને સંગત વાયમાં ફેરફાર કેટલો થયો? તો આ બિંદુને સંગત વાયમાં ફેરફાર થાય છે આટલો, અને આ ફેરફારને હું ડેલ્ટા વાય કહું. તો અહીંયા ડીવાય અને ડેલ્ટા વાય સરખા થતા નથી. બરાબર છે? પણ હવે આકૃતિ મેં થોડી ઝૂમ કરેલી એમ સમજો તો આ ભાગ થોડો આના કરતાં ઘણો મોટો ફેરફાર દેખાય છે, અને એકચ્યુઅલમાં આ નજીવો ફેરફાર હોય. એટલા માટે ડીવાય અને ડેલ્ટા વાય કેવા? એપ્રોક્સિમેટ, લગભગ સરખા છે એવા એ રીતે લેવાય છે. આ બંને એક્ઝેક્ટ સરખા હોય છે, જ્યારે ડીવાય અને ડેલ્ટા વાય એપ્રોક્સિમેટ સરખા હોય છે. હવે આ જે બિંદુ છે એનો યા હું ક્યુ કહી દઉં. બરાબર? તો આ બિંદુનો ક્યુ છે, સોરી, આ બિંદુ જે ક્યુ થયો એનો એક્સ યામ શું લખાય? એનો એક્સ યામ લખાશે એક્સ, અહીં સુધીનું અંતર એક્સ હતું. આ ફેરફાર કેટલો ગણ્યો? ડીએક્સ ગણો કે ડેલ્ટા એક્સ ગણો, બંને સરખા જ થવાના છે. બરાબર? એટલે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ મેં લખી નાખ્યું. અને આ બિંદુનો વાયયામ કેટલો થાય? તો કે અહીં સુધીની ઊંચાઈ વાય હતી. હવે એમાં કેટલી ઊંચાઈનો વધારો થયો? આટલો, જેને આપણે ડેલ્ટા વાય કીધો છે. તો આનો વાયયામ કેટલો થઈ જાય? વાય પ્લસ ડેલ્ટા વાય. એટલે ડીએક્સ ડેલ્ટા એક્સ ડીવાય ડેલ્ટા વાય શું છે? બરાબર? એ તમને અહીંયા ભૌમિતિક અર્થઘટનમાં ખ્યાલ આવી જાય. બરાબર? આના આધારે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ડીએક્સ અને ડેલ્ટા એક્સ સરખા હોય છે. એટલે ડીવાય ડેલ્ટા વાય એક્ઝેક્ટ સરખા નથી હોતા, પણ એની એપ્રોક્સિમેટ વેલ્યુ સરખી હોય છે. આથી ડીવાય ઇઝ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ ડેલ્ટા વાય એ રીતે લખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? અને હવે આપણે જે હમણાં મેં કીધેલું કે એક્સમાં ફેરફાર થાય એના કારણે વાયમાં થતો ફેરફાર, એ આપણે આ સૂત્રથી યાદ રાખીશું. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ સૂત્રથી તમારે યાદ રાખવાનું. બરાબર? તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે? એટલે આ થિયરી પણ તમે વ્યવસ્થિત જોઈને બેસો નેક્સ્ટ લેક્ચરમાં. ખ્યાલ આવી ગયો? એમાં ખાલી અત્યારે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર? દરેક વસ્તુ ફેરફાર કરતા રહેજો. દરેક વખતે યાદ કરાવું છું, દરેક લેક્ચરમાં છેલ્લે હમણાં તો. એટલે એકવાર ફેર કરશો તમારા દાખલા પ્રેક્ટિસમાં પણ થશે, અને તમારી સાથે ઉદાહરણ પણ લખેલા રહેશે, સાથેના દાખલાઓ પણ લખેલા રહેશે, જેથી તમારે જ્યારે પણ રીડિંગ કરવું હોય ત્યારે કરી શકો છો. પેમ્ફલેટ મળતા કદાચ વહેલું મોડું થાય, બરાબર ને? તો એ પહેલાં તમારી પાસે રીડિંગ માટે કંઈ મટીરિયલ રેડી હોય ને તો એ તમે જાતે લખેલું હોય એ વધારે કામમાં આવશે. બરાબર છે? સારું, તો નેક્સ્ટ લેક્ચર જોઈએ હવે વધુ દાખલા માટે.